નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. મિત્રો, આજે વાત કરવાની છે 14 જાન્યુઆરીનું જેટલું પણ કરંટ અફેર્સ બને છે એની વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરું છું. તો મેક શ્યોર કે વિડીયો તમે લાસ્ટ તક જોતા રહો. અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો અને બાજુના ઘંટી બટનને દબાવો, જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયો તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. આ વિડીયોની પીડીએફ ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શનમાં દીધેલી છે, ડાઉનલોડ કરી લેજો. એકદમ ફ્રી છે, તમારે 1 પણ રૂપિયા ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને વિડીયોઝ પસંદ આવે તો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરજો. તમારી એક લાઇક કોઈ એક જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ પહોંચાડી દેશે, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળી જશે તમને. તો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરજો. તો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન આવે છે. એની પહેલાં મિત્રો હેપી ઉત્તરાયણ ટુ ઓલ ઓફ યુ ગાઈઝ. તો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં NSE ના નવા અધ્યક્ષ પદથી કોણે રાજીનામું આપ્યું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો તાજેતરમાં નેશનલ સ્ટોક એક્સચેન્જના અધ્યક્ષ પદથી તાજેતરમાં એક વ્યક્તિએ રાજીનામું આપ્યું છે. તેનું નામ છે અશોક ચાવલાએ તાજેતરમાં નેશનલ સ્ટોક એક્સચેન્જના અધ્યક્ષ પદથી રાજીનામું આપ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ પદથી રાજીનામું આપ્યું છે અશોક ચાવલાએ. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ છે તો તેની સ્થાપના ક્યારે થયેલી એ પણ યાદ રાખો. તો 1992ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના થયેલી છે. એનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? તો મુંબઈમાં છે. અને તાજેતરમાં CEO કોણ છે એ યાદ રાખો મિત્રો. તો તાજેતરમાં નેશનલ સ્ટોક એક્સચેન્જના CEO છે વિક્રમ લીમાએ. કોણ છે મિત્રો? વિક્રમ લીમાએ તાજેતરમાં નેશનલ સ્ટોક એક્સચેન્જના CEO છે. હવે મિત્રો આમાંથી પ્રશ્ન થશે કે ભારતમાં કયા કયા સ્ટોક એક્સચેન્જ ચાલે છે? એક તો નેશનલ સ્ટોક એક્સચેન્જ, એક આ, ત્યારબાદ એક બોમ્બે સ્ટોક એક્સચેન્જ. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે ભારતનો મતલબ એશિયાનો સૌથી મોટો બોમ્બે સ્ટોક એક્સચેન્જ કહેવામાં આવે છે. તેની સ્થાપના થઈ છે 1875માં અને તેનું હેડક્વાર્ટર છે મુંબઈમાં. ત્યારબાદ એક સેકન્ડ આવે છે MCX, જેને કહેવામાં આવે છે મલ્ટી કોમોડિટી ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના થઈ છે 1992માં. ત્યારબાદ એક રાષ્ટ્રીય કોમોડિટી ઓર ડેરિવેટિવ એક્સચેન્જ, જેની સ્થાપના થઈ છે 2003માં. તો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન, જે આપણે બે સ્ટોક એક્સચેન્જ જે પૂછાય છે, જે નેશનલ સ્ટોક એક્સચેન્જ ને બોમ્બે સ્ટોક એક્સચેન્જ, જે વધારે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. તો આપણે યાદ રાખવાનું છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ વિશે અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે ભારતના સૌથી મોટા બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ શેરબજાર છે મિત્રો. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. તાજેતરમાં NSE ના નવા અધ્યક્ષ પદથી રાજીનામું કયા વ્યક્તિએ આપેલું છે? તો અશોક ચાવલાએ આપેલું છે. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં 100% આ પ્રશ્ન પૂછાશે. તો શું છે પ્રશ્ન? તો તાજેતરમાં EIU ના સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામાં રહ્યો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો તાજેતરમાં એક સૂચકાંક જાહેર કર્યો છે. તો સૂચકાંકનું નામ શું છે પહેલાં તો એ ખબર હોવી જોઈએ. તો ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા તાજેતરમાં ડેમોક્રેસી ઇન્ડેક્સ તાજેતરમાં બહાર પાડવામાં આવે છે. તેમાં ભારતનું સ્થાન રહ્યું છે 41મું. કેટલામું? 41માં સ્થાને રહ્યું છે ભારત મિત્રો. હવે 41માં સ્થાને રહ્યું છે ભારત, તો પ્રથમ નંબરે કોણ છે? તો પ્રથમ નંબરે નોર્વે છે. ત્યારબાદ સેકન્ડ નંબર પર કોણ છે? તો આઇસલેન્ડ બીજા નંબર પર આવેલો છે અને ભારત તેમાં 41માં નંબરે સૂચકાંકમાં આવેલો છે. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ મિત્રો. અને જે EIU છે તે આ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ, જે ડેમોક્રેસી ઇન્ડેક્સ તાજેતરમાં બહાર પડ્યો છે, તેની સ્થાપના ક્યારે થયેલી એ પણ યાદ રાખો. તો 1946ના રોજ તેની સ્થાપના થયેલી છે. તેનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે મિત્રો? તો લંડન. અને લંડન કઈ જગ્યાએ છે? તો ઇંગ્લેન્ડમાં આવેલું છે મિત્રો. તો એટલું વસ્તુ તમને આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ મિત્રો. અને ત્યારબાદ મિત્રો આ જે EIS નું સૂચકાંક છે, કેટલામું સંસ્કરણ છે તાજેતરમાં જે બહાર પાડેલું છે સૂચકાંક? તાજેતરમાં જે 11મું સંસ્કરણ છે તેને ધ્યાનમાં રાખીને તાજેતરમાં એક સૂચકાંક બહાર પાડવામાં આવ્યું છે. તેમાં ભારતનો ક્રમ આપવામાં આવ્યો છે 41મો. કેટલામો? 41મા નંબરનો ક્રમ છે મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, 100% આવનારી એક્ઝામમાં ગુજરાત સરકારની કોમ્પિટિટિવ એક્ઝામની 2019માં કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરતા હશો, આ ગગનયાન વિશે 100% આવનારી એક્ઝામમાં પૂછવાનું છે. તો શું છે પ્રશ્ન મિત્રો? તો તાજેતરમાં ઇસરો દ્વારા માનવયુક્ત મિશન ક્યારે લોન્ચ થશે એવું ઇસરો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તો તાજેતરમાં 2021 સુધીમાં ઇસરો દ્વારા માનવયુક્ત મિશન તાજેતરમાં લોન્ચ કરવાશે 2021માં. એમાં 3 વ્યક્તિઓને મોકલવાનો પરિક્રમા ચાલી રહી છે. અને કેટલા દિવસ માટે? તો 7 દિવસ માટેનું આ મિશન છે, જે ઇસરો દ્વારા શરૂ કરવામાં આવશે 2021માં તે મોકલવામાં આવશે. હવે ઇસરો છે મિત્રો, તો સૌથી પહેલો પ્રશ્ન બને કે ઇસરો છે. સૌથી પહેલાં આપણે લોગો જોઈ લઈએ ઇસરોનો. તો આ રહ્યો ઇસરોનો લોગો મિત્રો, તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. ઇસરો છે. તો ઇસરોની ફૂલ ફોર્મ શું છે? ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામ પૂછાય છે, તો ઇસરોનું ફૂલ ફોર્મ જરૂરથી યાદ રાખજો. તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. શું છે મિત્રો ઇસરોનું ફૂલ ફોર્મ? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોનું ફૂલ ફોર્મ છે. ઇસરોની સ્થાપના ક્યારે થયેલી? તો 15 ઓગસ્ટ
1969 રોજ ઈસરોની સ્થાપના થયેલી। તાજેતરમાં અધ્યક્ષ કોણ છે મિત્રો? તો કે સિવન। કોણ છે મિત્રો? કે સિવન તાજેતરમાં અધ્યક્ષ છે ઈસરોના। અને સ્થાપના કોણે કરી છે? સ્થાપક કોણ છે ઈસરોના? તો વિક્રમભાઈ સારાભાઈ આ ઈસરોની સ્થાપના કરેલી છે મિત્રો। તો એટલું વસ્તુ તમને ઈસરો વિશે ખબર હોવી જોઈએ। હવે મિત્રો તાજેતરમાં ઈસરો દ્વારા સૌથી ભારે ઉપગ્રહ છોડવામાં આવ્યો છે। તો ઉપગ્રહ કેવી રીતના છોડે છે ઈસરો દ્વારા? ઈસરો તો તમે પહેલાં એ જોઈ લો કે ઉપગ્રહ કેવી રીતના સિસ્ટમ ચાલે છે, કેવી રીતના સેટેલાઇટ છોડવામાં આવે છે ઈસરો દ્વારા। તો તમે 2 મિનિટનો વિડીયો જોઈ લેજો, તમને આઈડિયા આવી જશે કે સેટેલાઇટ કેવી રીતના છોડવામાં આવે છે। તો સૌથી પહેલાં તમે એ વિડીયોઝ જોઈ લો મિત્રો। તો આ રહ્યો વિડીયો। તો મિત્રો આવી રીતના ઈસરો દ્વારા સેટેલાઇટ લોન્ચ કરવામાં આવે છે। તાજેતરમાં ભારતમાં સૌથી ભારે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવી હતી મિત્રો આને રિલેટેડ। તો એટલું વસ્તુ તમને આઈડિયા હોવી જોઈએ। આ તો જનરલ નોલેજ માટે તમને આ વિડીયોઝ બતાવેલો છે કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આવી રીતના તમને સરળતાથી સમજી શકો એવું રીતના કોઈ પણ સમજાવશે નહીં। એની માટે થોડુંક ડીપમાં જઈને મેં થોડુંક વિડીયો બનાવ્યો છે મિત્રો, જેથી હું આશા રાખું કે તમને આ વિડીયો સૌથી સારામાં સારો લાગે મિત્રો। અને આ વિડીયોઝ જો પસંદ આવે તો મિત્રો એક લાઇક તો જરૂરથી કરજો। તમારી એક લાઇક કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ પહોંચાડી જશે। તો એઝ અ રિક્વેસ્ટ કે તમે જો એવું લાગતું હોય કે હું ડિઝર્વ કરું છું 1000 લાઇકનો, તો અત્યારે જ લાઇક બટન પર ક્લિક કરવા વિનંતી। ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં આ પણ પૂછાશે। તો શું છે પ્રશ્ન? તો તાજેતરમાં સ્વામી વિવેકાનંદની સૌથી મોટી મૂર્તિ કઈ જગ્યાએ બની છે? તો તાજેતરમાં ઝારખંડના રાંચીમાં સ્વામી વિવેકાનંદની 33 ફૂટની મૂર્તિ બનાવવામાં આવી છે। સ્વામી વિવેકાનંદની 156મી જન્મજયંતિને ધ્યાનમાં રાખીને ભારતના ઝારખંડના રાંચી શહેરમાં સ્વામી વિવેકાનંદની 33 ફૂટની મૂર્તિનું લોકાર્પણ થયું છે તાજેતરમાં। સ્વામી વિવેકાનંદ છે મિત્રો, તો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે સ્વામી વિવેકાનંદ। સ્વામી વિવેકાનંદ છે તો કાલના વિડીયોમાં મેં ચર્ચા કરેલી છે। જો તમે સ્વામી વિવેકાનંદ વિશે થોડી ડીપમાં ચર્ચા કરવા માંગતા હોય અથવા તો જાણવા માંગતા હોય તો મારો 13 જાન્યુઆરીનો વિડીયો જરૂરથી જોજો, જેથી તેમાં સ્વામી વિવેકાનંદ વિશે થોડું ડિટેલમાં ચર્ચા કરે છે। તેના ગુરુથી માંડીને તેનું જન્મસ્થળ સુધીની તમામ વિષયની જાણકારી આપેલી છે। તો તમે 13 જાન્યુઆરીનો વિડીયો જરૂરથી જોજો। અને સ્વામી વિવેકાનંદ છે મિત્રો, તો સ્વામી વિવેકાનંદની યાદમાં મતલબ રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે। તો ક્યારે? તો 12 જાન્યુઆરીના રોજ। અને 12 જાન્યુઆરીના રોજ તાજેતરમાં એની જન્મજયંતિ પણ ઉજવવામાં આવી હતી 156 મિત્રો। તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ સ્વામી વિવેકાનંદ વિશે। ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં આ પણ 100% પ્રશ્ન પૂછાશે। તો શું છે પ્રશ્ન?
તો તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગરીબો માટે મતલબ જનરલ કેટેગરી માટે 10% અનામતની મંજૂરી આપી દીધી છે. કાયદો પસાર થઈ ગયો છે તાજેતરમાં કે 10% અનામત મળી જશે જનરલ કેટેગરી માટે. તો કઈ વસ્તુ બંધારણીય અધિનિયમને ધ્યાનમાં રાખીને આ 10% માટે સહી કરી છે રામનાથ કોવિંદે. રાજ્યસભા અને લોકસભામાં તો પાસ થઈ ગયું છે 124મા નંબરનો બંધારણીય સુધારાને ધ્યાનમાં રાખીને. અને આ જે રાષ્ટ્રપતિ દ્વારા જે સાઇન કરવામાં આવી છે તે કયા બંધારણીય અધિનિયમ મુજબ? તો 103 બંધારણીય અધિનિયમ મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તાજેતરમાં આ એક કાયદો બનાવી દીધો છે તાજેતરમાં કે 10% અનામત આપવામાં આવશે. હવે રામનાથ કોવિંદ છે મિત્રો, તો રામનાથ કોવિંદ કોણ છે? તો આપણા રાષ્ટ્રપતિ મિત્રો, રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ. તો કેટલામાં નંબરના રાષ્ટ્રપતિ છે એ પણ યાદ રાખો. તો 14મા નંબરના રાષ્ટ્રપતિ છે. આપણા પ્રધાનમંત્રી કોણ છે મિત્રો? તો નરેન્દ્ર દામોદરદાસ મોદી. કેટલામાં નંબરના? તો એ પણ 14મા નંબરના છે. આપણા ઉપરાષ્ટ્રપતિ કોણ છે? તો એમ વેંકૈયા નાયડુ. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે એમ વેંકૈયા નાયડુ મિત્રો, જે આપણા ઉપરાષ્ટ્રપતિ છે. તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ મિત્રો. આની પહેલા જે બિલ પાસ કરવામાં આવ્યું હતું મિત્રો, તે પહેલા લોકસભા અને રાજ્યસભામાં પાસ થયું હતું જે 124 મુજબ. ત્યારબાદ રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે અને તાજેતરમાં એક કાયદો બનાવવામાં આવ્યો છે કે 10% અનામત આપવાનું મતલબ આરક્ષણ આપવામાં આવશે. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો તાજેતરમાં એક પ્રશ્ન છે, તો તાજેતરમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ તરીકે કોણ નિમણૂક પામ્યા છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો તાજેતરમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નવા બન્યા છે, તેનું નામ શું છે મિત્રો? તો નિકોલસ માદુર. શું છે મિત્રો નામ? નિકોલસ માદુરો. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે નિકોલસ માદુરો, જે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ પદે તાજેતરમાં નિમાયા છે મિત્રો, તાજેતરમાં નવા બનેલા છે. હવે નિકોલસ માદુર છે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ. તો તેનો કાર્યકાળ કેટલા સમયગાળાનો હોય છે? તો 6 વર્ષનો તેનો સમયગાળો છે મિત્રો. હવે વેનેઝુએલા છે મિત્રો, તો સૌથી પહેલા મેપમાં જોઈ લે કે આ રહ્યું વેનેઝુએલા. વેનેઝુએલા છે, તો વેનેઝુએલાની કેપિટલ શું છે? તો કારાકસ વેનેઝુએલાની કેપિટલ છે. કરન્સી શું છે વેનેઝુએલાની? તો બોલિવર વેનેઝુએલાની કરન્સી છે. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. તાજેતરમાં વેનેઝુએલાના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ નિમાયું છે? તો નિકોલસ માદુરો તાજેતરમાં નવા રાષ્ટ્રપતિ બન્યા છે. તો એટલું વસ્તુ મિત્રો આ ખબર હોવી જોઈએ આ પ્રશ્નમાંથી. અને આજના વિડીયોમાં સૌથી સારામાં સારો પ્રશ્ન કયો લાગ્યો મિત્રો? તમારે મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને મોકલજો, જેથી મને પણ આઈડિયા આવે કે મારા પ્રશ્નોના જવાબ પર વધારે કઈ પ્રશ્નો પર સૌથી વધારે ફોકસ આપે છે મારા સ્ટુડન્ટ, જેથી નેક્સ્ટ વિડીયોમાં એનાથી પણ વધારે ઇમ્પ્રુવમેન્ટ કરવાની કોશિશ કરી મિત્રો. તો એઝ અ રિક્વેસ્ટ કે તમને જે પણ પ્રશ્ન સારો લાગ્યો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. હું તમારો હરેક ક્વેશ્ચન જીનો પરથી વાંચું છું, તમારા બધાના કોમેન્ટ. તો એઝ અ રિક્વેસ્ટ કે કોમેન્ટ જરૂરથી કરજો. ત્યારબાદ મિત્રો કાલના વિડીયોના પ્રશ્ન હતા કે નોબેલ પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારથી થઈ છે? તો 1901 રોજ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન છે કે નાસાની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1958ના રોજ નાસાની મિત્રો સ્થાપના થયેલી હતી. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન હતો કે અરુણાચલ પ્રદેશની કેપિટલ શું છે? તો ઈટાનગર અરુણાચલ પ્રદેશની કેપિટલ હતી. તો ઘણા બધા સ્ટુડન્ટે આનો સાચો આન્સર આપેલો છે મિત્રો. તો થેન્ક યુ સો મચ મિત્રો. આવી રીતના ફીડબેક કરતા રહેજો, જેથી મને પણ આઈડિયા આવે કે વધારે તમારી માટે નોન સ્ટોપ ડેલી બેઝ પર તમારી માટે કરંટ અફેર્સના વિડીયો તમારી માટે લાવતો રહું. તમારો કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ હોય, નીચે કોમેન્ટ ઉપર લખો. 24 કલાકની અંદર રિપ્લાય કરવાની કોશિશ કરી. અને તમને એવું લાગતું હોય કે હું ડિઝર્વ કરું છું 1000 લાઇકનું, તો અત્યારે 1 લાઇક જરૂરથી કરજો. તમારી એક લાઇક કોઈ એક જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ પહોંચાડી દેશે, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળી જશે તમને. તો એઝ અ રિક્વેસ્ટ કે 1 લાઇક તો જરૂરથી કરજો. અને તમારું કોઈ વોટ્સઅપ ગ્રુપ હોય અથવા તમારું કોઈ ફેસબુક ગ્રુપ હોય અથવા તો ટ્વિટરમાં તમે યુઝ કરતા હોય, તો બધી જગ્યાએ આ વિડીયોઝ મારો શેર જરૂરથી કરજો, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ પહોંચી જાય, જેથી જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળી જશે તમને. તો એઝ અ રિક્વેસ્ટ કે એક શેર જરૂરથી કરજો આ વિડીયોઝને. અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબનો લાલ બટનને ક્લિક કરો અને બાજુના ઘંટી બટનને દબાવો, જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયોઝ તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. એકદમ ફ્રી, તમારે 1 પણ રૂપિયા ચૂકવવાની જરૂર રહેશે નહીં. ત્યારબાદ મિત્રો આજના વિડીયોના પ્રશ્ન છે કે રાષ્ટ્રીય યુવા દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન છે કે સેના પરેડમાં સૌપ્રથમ મહિલા નેતૃત્વ કરશે તે મહિલાનું નામ શું છે સૌપ્રથમ વાર 2019માં? તો કિરણ બેદી, ભાવના કસ્તુરી, કામિયા પંજાબી અને આમાંથી કોઈ પણ નહીં. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે સ્વામી વિવેકાનંદની કેટલામી જન્મજયંતિ તાજેતરમાં ઉજવાય છે? તો 152મી, 153મી, 154મી અને 156મી. જો તમે ડેલી બેઝ પર મારા કરંટ અફેર્સના વિડીયોઝ મિત્રો જોતા હશો તો તમે આનો આન્સર સરળતાથી આપી શકશો. તો એઝ અ રિક્વેસ્ટ કે તમે આનો આન્સર નીચે કોમેન્ટ પર જરૂરથી લખજો. અને તમારો કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ હોય તો નીચે કોમેન્ટ પર જરૂરથી લખજો. 24 કલાકની અંદર રિપ્લાય કરવાની કોશિશ કરી. અને એઝ અ રિક્વેસ્ટ કે તમે જો ડિઝર્વ હું કરું છું 1000 લાઇકનું, તો અત્યારે જ 1000 લાઇક કરી દો. તમારી એક લાઇક કોઈ એક જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ પહોંચાડી દેશે,
જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળે છે તમને. તો એઝ ધ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરજો. તમારો કિંમતી સમય આપીને મારો વિડીયો જોવા માટે ધન્યવાદ. હું આશા કરું કે તમારો દિવસ આજનો ખૂબ જ સરસ જાય મિત્રો. તમારી આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક્સ ફોર ધ વોચિંગ ધ વિડીયો મિત્રો.